આ 2 સીટર ઝૂલો છે, પણ આમાં છે એવું કે તમારે જેને બેસવું હોય ને એ બેસે, જેને ના ખાવ શાંતિથી બેઠા. અચ્છા ચિરાગભાઈ તમને એક મસ્ત આઈટમ બતાવું જે તમને અહીંયા ક્યાંય જોવા નહીં મળે. તમારે બહાર ગમે ત્યાં જવું છે ગાડીમાં ને એમાં તમે આ ઝૂલો એવો છે ને કે કોમ્પેક્ટ આખો આમ બેગમાં પેક કરીને આ ઝૂલો લઈ શકો. બેગમાં પેક કરી હા, બેગમાં પેક થઈ જશે ને લઈ જવાશે. અને ગમે ત્યાં બેસવું કરવું છે આ રીતનું તમે બેસી શકો છો. આખો ટ્રાવેલિંગમાં ગમે ત્યાં તમે લઈ જઈ શકો. ફાર્મમાં લઈ જાઓ, ગાડીમાં ક્યાંક લઈ જવું હોય, બેસવું હોય કરો. આ સ્ટીલનો ઝૂલો છે આખો. આની એક ખાસિયત છે, તમે જોજો આમાં બેસશો ને આમાં મીકીને જ એવું છે ને આ જે બનાવેલું છે આ રીવા કે તમે બેસો એટલે ઓટોમેટિક ચાલે રાખશે આ રીવા. ઓટોમેટિક? હા, થોડોક ટાઈમ સુધી આ રીવા આમ તમે બેસો છો એની મેચ જ ચાલશે આ રીવા. આ એક એક્રેલિક મટીરિયલ છે આમાં. અને આમાં એની ખાસિયત શું છે, તમે આમાં બેસો ને તમારે બુક ને જેને વાંચવા કરવાનો જેને શોખ હોય તો એ આની અંદર સાઉન્ડ પ્રૂફ જેવું થઈ જાય કે તમને બહારથી અવાજ ઓછો આવશે. આ જે મટીરિયલ છે ને એમાં જે આનું ફિલિંગ છે આખું રીતનું આવશે. જે આ ગ્લાઇડિંગ ઝૂલો કહેવાય છે. તો ત્યાં ફ્લેટોમાં અને બાલ્કનીઓમાં જેને જગ્યા ઓછી છે અને તમે બેસીને આનો ઝૂલાનો આનંદ લેવો છે તો બિલકુલ ઓછી જગ્યામાં તમે જોશો આ રહ્યો ફિલિંગ આખી અલગ છે. તમારે ચા પાણી નાસ્તો જે કરવું હોય આના માટે ટેબલ આપેલું હોય છે, આમાં તમે કરી શકશો. એન્ટિક લુકમાં આવું છે. ઓકે, તો જો આ બધા તમે જોશો તો નકશીવાળા છે. આ બધું ક્લાસિકલમાં ને કેવું એ પ્રમાણે બધું વપરાતું હોય છે આ રહ્યો. એજેડ વ્યક્તિને બેસવું હોય તો આ રીતના વન સાઈડ આખો ઝૂલો છે આખો. આ ડિઝાઇન જેને જગ્યા ઓછી છે અને કોમ્પેક્ટ જગ્યામાં વાપરવું હોય તો આ વસ્તુ એક સારી વસ્તુ. દોરીવાળા ઝૂલા છે આખા કે જેને એકદમ ઓછું બજેટ છે અને જેને લેવું છે. આ તમારે અમારે 2500 થી રેન્જ આની ચાલુ થાય છે. તો ચાલો મિત્રો મળીએ છે સરને અને બધી જ ડિટેલ તમને વિડીયોમાં જણાવીએ. કેમ છો સર? મજામાં? બસ મજા. આવો. તો આપણા જે વ્યુઅર છે એને સૌ પ્રથમ તો આ જગ્યાનું એડ્રેસ સમજાવી દો કે આ ઝૂલા હાઉસમાં પહોંચી કઈ રીતે શકાય. આપણે અહીંયા હાઉસ ઓફ ઝૂલામાં અમદાવાદમાં સોનીની ચાલી ઓઢવ એરિયામાં આપણો આવેલો છે શોરૂમ. ઓકે, અને એનો ટાઈમિંગ કેટલા વાગ્યા સુધીનો રહે છે? સવારે ટાઈમિંગ આપણે 9 થી રાતના 8 વાગ્યા સુધીનો હોય છે. બરોબર છે. આટલા બધા ઝૂલા મારી લાઈફમાં તો સર મેં જોયા નથી અને અમુક ઝૂલા તો એટલા બધા એન્ટિક છે કે ક્યાં જોવામાં પણ નથી આવ્યા. મૂવીમાં, કોઈ સિરિયલમાં ને એ બધી જગ્યાએ જોવા એવા ઝૂલા મેં મારી લાઈફમાં પ્રથમ વખત જોયા. તો આપણે મેઇન વાત કરીએ ને તો કેટલા ઝૂલા આપણા ત્યાં અવેલેબલ થઈ ગયા? અત્યારે તો મારી પાસે ઓલરેડી સ્ટોકમાં તમે ગમે ત્યારે આવશો તો 500-700 તો ઝૂલા તમને રેડીમાં જોવા મળશે. અલગ અલગ રેન્જમાં, અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ મટીરિયલમાં. બરોબર છે. તો વન બાય વન આપણે બતાવીએ. હાજી. આ છે વુડનનો ઝૂલો. ઓકે, બરોબર છે. આમાં તમારે બેસવું હોય તો કમ્ફર્ટ રીતના આપ બેસી શકો છો આ રહ્યું આખું. બરોબર છે. આમાં ઘણા પ્રકારના ઝૂલાઓ આવતા હોય છે. આ અત્યારે મોડર્ન ટાઈપનો ઝૂલો છે. આમાં તમારે શું થોડુંક એન્ટિક લુકમાં આવવું છે. ઓકે, તો જો આ બધા તમે જોશો તો નકશીવાળા છે. અને બધું આ ક્લાસિકલમાં ને કેવું એ પ્રમાણે બધું વપરાતું હોય છે આ રીવા. અને મેઇન સર આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ ને તો આ કયા વુડમાંથી બનતું હશે? આ બધું આપણે આ સાગવુડમાં છે. સાગવુડ છે બધામાં. બધામાં સાગ આવશે તમારે મટીરિયલમાં તમારે જેવી ગેરંટી જોઈએ આપણે ગેરંટી આપણે આપીએ છીએ. બરોબર. પછી એક વસ્તુ આ છે, આ તમે જોશો નવું છે આખું નકશીવાળો ઝૂલો છે પણ બોથ સાઈડ મૂવેબલ છે. બોથ સાઈડ મૂવેબલ? વાહ ભાઈ, બે બાજુ એટલે કે રિવર્સેબલ ઝૂલો છે. તમારા રૂમમાં જે બાજુ બેસવું હોય એ બાજુ બેસી શકો છો. હા, એટલે અત્યારે ઘણી જગ્યાએ ઘરમાં કન્જેશન હોય છે ને મૂવમેન્ટ કરવું હોય તો ના થાય, આખું ડાયરેક્શન ફરાવું ના પડે એના માટે ઝૂલો જ આખો ભાઈ મૂવ થઈ જશે. બરોબર. પછી આમાં જે સરિયા ને બધું આવતું હોય છે આપણી પાસે બધી રેન્જ છે એમાં. ઓકે, બ્રાસના સરિયા આવતા હોય છે જે લગાવવા માટેના હોય છે. ઓકે, પછી સ્ટીલમાં આવતા હોય છે. બરોબર છે. એ પણ આપણે ત્યાં અહીંયા મળી રહેશે. સરિયા કોઈને લેવા હોય, માની લો ઝૂલા નથી લેવા અને આ પ્રમાણે મળી જશે. સ્વિંગ એસેસરી બધી મળી જશે. સ્વિંગ ને લગતું કોઈ પણ મટીરિયલ આપણે ત્યાંથી. ઓકે, પછી કઈ એન્ટિક ઝૂલો મને આ દેખાઈ રહ્યો છે તો આનું થોડું ઇન્ફોર્મેશન શેર કરજો. હા, આ વસ્તુ આપણે કહેવાય ને કે ભાઈ જે રજવાડું ને એ બધું કેવું હોય એમાં આ વસ્તુ આખી લઈ જતા હોય જેને શોખીન ઝૂલાના હોય છે એ રહ્યું છે આ રહ્યા. આ જુઓ તો આ રિવર્સેબલ જ છે. બે બાજુ મુવમેન્ટ થશે આ રહ્યા. ઓહો, અત્યારે શું છે રિવર્સેબલ બોથ સાઈડ ચાલે એનો ક્રેઝ બહુ વધારે છે. ઓકે, અને એ રીતના ઝૂલા જો આ રીતનું છે આ ઝૂલો પણ. વાહ. અને પાછળ કુશન ટાઈપ પણ આપ્યું છે એટલે બેક સપોર્ટ પણ સારો એવો મળી રહે. હા, આ એક જો નવી ડિઝાઇન છે આખી. ઓકે, જે મૂવેબલ છે અને બહુ ફરાવાનું નહીં પણ ખાલી આને આમ મૂવ કરશો ને તો આખું અહીંયા આવી જશે. ઓહો, અને આ મૂવ રિવર્સેબલ જ છે આખું આ રહ્યું. એટલે તમારે બે બાજુ આનો ઉપયોગ કરી શકશો. અત્યારે પહેલાંના ટાઈમમાં લોકો જે નેતર આવતું હતું કેન, ઓકે,
એ રીતના કેનવાળા ઝૂલા છે. અત્યારે આખું જે પસંદગીનો વર્ગ આખો અલગ છે કે જે લોકો આનું વસ્તુ પસંદ કરતા હોય છે એ વસ્તુ આ લોકો લઈ જતા હોય છે. જેને બહુ આમ બેસવામાં કમ્ફર્ટ ને જોતું હોય અને શાંતિથી બેસીને જોવું હોય, જો આ રીતના વન સાઈડ આખો ઝૂલો છે, બેસીને રૂમમાં આરામથી આખું વ્યવસ્થિત બેસી શકે. બરોબર છે. એટલે પગ લાંબા કરીને બેસવું હોય, પગ લાંબા કરીને જો લાગ્યો હોય, પેપર બુક વાંચવું હોય, એજેડ વ્યક્તિને બેસવું હોય તો આ રીતના વન સાઈડ આખો ઝૂલો છે. આખો બહુ સારી વસ્તુ છે. અત્યારે બહુ ચાલે છે અમારે. આખો આઉટડોરમાં તમારે બાલ્કનીમાં લગાવવું હોય તો મેટલ ફ્રેમમાં રીતના છે આખું. ઓકે. અને એસએસના રોપ આવે છે આર્યા, તમારે જલ્દી ખરાબ ને એવું ના થાય. અત્યારે આપણે જોઈએ તો લોકોને જગ્યા ઓછી હોય છે અને હેંગિંગ એ લોકોને ઘણી આ બધા આપણે જોયું તો હેંગિંગ જોયું હતું. બરોબર. આ અત્યારે બીજી રીતનું છે કે લોકો પાસે હેંગિંગની સગવડતા ના હોય તો આ બધા સ્ટેન્ડ વાળા ઝૂલા છે. સ્ટેન્ડ વાળા ઝૂલા એટલે પીઓપી ને બધું કામ થયું હોય, ઘરમાં કોઈ ઇશ્યુ હોય ને કોઈ કારણથી ના યુઝ કરવું અને તમારા સ્ટેન્ડ ડાયરેક્ટ મૂકી દેવું હોય ત્યાં આગળ. ઓકે. તો આ વસ્તુ તમારા આ બધી ડિઝાઇનો સ્ટેન્ડ વાળી છે. બરોબર છે. અને આ બધું એન્ટિક ને બધું રીતનું છે. નકશીકામ ને બધું તમે જોશો તો બહુ સરસ છે. તમને આવું જલ્દી જોવા નહીં મળે આમાં. તો એના માટે મિત્રો એકવાર અચૂકથી તમે શોપ વિઝિટ કરજો. નીચે તમને પ્રોપર એડ્રેસ દેખાતું હશે. રૂબરૂ જો તમે આવશો ને તો અહીંયા ફીલ કરશો આવીને તો તમને ભાઈ બહુ મજા પડી જવાની છે. તો ઘર માટે તમારે ઝૂલા લેવાનું વિચારી રહ્યા હો ને તો એકવાર અચૂકથી તમે વિઝિટ કરજો. એક તમને હજી એક નવી આઈટમ બતાવું છું જે આ ગ્લાઇડિંગ ઝૂલો કહેવાય છે. આ તમે જોશો ને તો ત્યાં ફ્લેટોમાં ને બાલ્કનીઓમાં જેને જગ્યા ઓછી છે અને તમે બેસીને આનો ઝૂલાનો આનંદ લેવો છે તો બિલકુલ ઓછી જગ્યામાં તમે જોશો આખો ઝૂલો ફિલિંગ આખી અલગ છે. તમારે ચા પાણી નાસ્તો જે કરવું હોય આના માટે ટેબલ આપેલું હોય છે, આમાં તમે કરી શકશો. પ્લસ વડીલ વર્ગ હોય એને શાંતિથી બેસવું કરવું હોય તો પણ આમાં બેસીને એની મજા લઈ શકે છે. ટૂંકમાં આમાં ટેબલ પણ અંદર જ બધું એટેચ થઈ ગયું એટલે કોઈ પણ નાસ્તો વાસ્તો કરવો હોય તો આખું મસ્ત સેટઅપ એક થઈ જાય. હાજી. બરોબર છે. બહુ સારી વસ્તુ છે યાર. મેં મારી લાઈફમાં ભાઈ આવો ઝૂલો પ્રથમ વખત જોયો છે સર. હવે આપણે તમારે ઘણા જણાને શું બજેટ નથી હોતું અને લાકડાના ઝૂલા લેવા હોય. બરોબર છે. બરોબર છે. તો હવે અત્યારે શું છે બધા કેપેબલ માણસો નથી હોતા પણ નોકરિયાત હોય છે કે જેને બજેટની તકલીફ હોય અને સારી વસ્તુ ઘરમાં લગાવી હોય તો અમુક મોડલ મારા જે એવા છે કે જે ઓછા બજેટમાં કઈ વ્યક્તિ પણ લઈ શકે. અને અમારી એવો ધ્યેય છે કે ભાઈ બધા વ્યક્તિ ઘરમાં ઝૂલો રાખે ને ઓછી કિંમતના મળતા હોય તો અમારે ત્યાં મળે છે. એ ઝૂલા તમને વુડનમાં પણ તમને સારી ને ઓછી કિંમતમાં તમને ઝૂલા અમે આપી શકશું. સમજો આ ઝૂલો છે તો અમારી ફક્ત 19,500 ની રેન્જ છે ને આખો વુડનનો ઝૂલો છે રિવર્સેબલ. આમાં પણ રિવર્સેબલ? હા, આમાં પણ રિવર્સેબલ મળશે. આ ખાલી ઝૂલાની કિંમત હોય છે, રોપની એની કિંમત થોડી અલગ હોય છે. બરોબર છે. માની લો કે ગુજરાતમાં ક્યાંયથી પણ આપણા કોઈ દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો ઘર સુધી ડિલિવરી થશે? ફિટિંગ કેમનું રહેવાનું? યસ અમે ડિલિવરી કરી આપશું. ફિટિંગમાં તો આમાં નોર્મલ છે, એવું કોઈ કાર્પેન્ટરને બોલાવીને તમે ત્યાં કરશો તો ફિટિંગ કરી આપે. તમારે જાતે પણ તમે ફિટિંગ આને. બાકી ડિલિવરી ગુજરાતમાં ક્યાંય પણ ઓલ ઓવર ગુજરાત છે, આખા વર્લ્ડમાં અમે ડિલિવરી કરીએ. ઓહો, વર્લ્ડમાંથી ક્યાંય પણ થી તમે વિડિયો જોઈ રહ્યા હો ને તો સરે કીધું ને ડિલિવરી ઓપ્શન ઇઝ અવેલેબલ. નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો. હાજી. હવે આપણે તમને બતાવીએ સિંગલ ઝૂલા કે જે બાલ્કનીમાં ને બેડરૂમમાં બધા ચાલતા હોય છે. બરોબર. આ એક ઝૂલો જો તમે આખો જે છે ને 360 છે, આખો રાઉન્ડ ફરશે આ રહ્યો. આમ અત્યારે આનો ક્રેઝ છે ને બહુ છે, આ લોકો બહુ લઈ જાય છે અત્યારે. મેટલમાં છે મટીરિયલ આખું બધું. બીજું આવશે અત્યારે મેટલમાં જ આ રોપ વાળું છે મટીરિયલ. રોપ વાળું? હા, રોપ છે. આ આઉટડોરમાં જલ્દી ખરાબ થતું નથી. આ ડિઝાઇન જેને જગ્યા ઓછી છે અને કોમ્પેક્ટ જગ્યામાં વાપરવું હોય તો આ વસ્તુ એક સારી વસ્તુ છે. એટલે ફ્લેટમાં ને જનરલી રહેતા હોય નાની બાલ્કની જેને હોય છે એનો ઉપયોગ કરવો હોય તો એ વસ્તુ એક થતી હોય છે. બરોબર છે. એ જ વસ્તુ એક આ મોટી સાઇઝમાં છે. એકદમ કહેવાનું સોફાનું લોન્જાનું ફિલિંગ આખું અપાવે. સોફા જેવી ફિલિંગ હવે મળશે. યસ આખા ઝૂલાની અંદર. યસ. આ એક સર મને થોડો એન્ટિક દેખાઈ રહ્યો છે. આઈ થિંક કદાચ આ કયા મટીરિયલમાંથી બનેલો છે? આ એક એક્રેલિક મટીરિયલ છે આમાં. ઓકે. બરોબર છે. આ કાચ જેવું લાગે, ટ્રાન્સપરન્ટ છે અને એક્રેલિક છે. એક્રેલિક છે. ઓકે. અને આમાં એની ખાસિયત શું છે, તમે આમાં બેસશો ને તમારે બુકને જેને વાંચવા કરવાનો જેને શોખ હોય તો એ આની અંદર સાઉન્ડ પ્રૂફ જેવું થઈ જાય કે તમને બહારથી અવાજ ઓછો આવશે. આ જે મટીરિયલ છે ને એમાં જે આનું ફિલિંગ છે આખું એ રીતનું આવશે. હવે આપણે જોઈએ તો આ જે છે દોરીવાળા ઝૂલા છે આખા. દોરીવાળા? હા, દોરીવાળા છે કે જેને એકદમ ઓછું બજેટ છે અને જેને લેવું છે. આ અમારે 2500 થી રેન્જ આની ચાલુ થાય છે. 2500 રૂપિયા? હા, 2500 રૂપિયાથી રેન્જ ચાલુ થશે. આજે આ ઝૂલા રહ્યા અમારા 2500 રૂપિયાના છે. આ ઝૂલા જે દેખાય ને 2500 થી રેન્જ ચાલુ થાય છે રહ્યા. બરોબર છે કે તમે ગમે ત્યાં લગાવી શકો છો. નાનું બાળક કોઈ પણ લગાવી શકાય અને આઈ થિંક ગમે ત્યાં નાનું બાળક હોય એને બેસવું કરવું હોય તો એને મજા આવશે. ગમે ત્યાંથી કાઢીને આ ડામે મૂકી શકશો તમે. ઓકે. ખાલી ભરાઈને આમ ભેગું કરવું હોય તો ગમે ત્યાં બહાર પણ લઈ જઈ શકો છો. બરોબર છે.
તો સર બધા જ ઝૂલા આપણે જોરદાર એન્ટિક તમે બતાવી રહ્યા છો. હવે આ કઈ ટાઈપના ઝૂલા છે અને આ શેમાંથી બનેલા છે? આ ઝૂલા વિશે થોડી ઇન્ફોર્મેશન શેર કરો. હાજી, આ ઝૂલા છે બધું વિકર મટીરિયલ છે, પ્લાસ્ટિકનું. બરોબર. આની અંદર મેટલની ફ્રેમ આવે. બરોબર. અને આખું જે વિકર છે આનું વિવિંગ કરેલું આવે છે. ઓકે. આમાં આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે અને બેસવામાં એકદમ કમ્ફર્ટ જે કહેવાય ને, આનું ફિલિંગ આખું પ્રીમિયમ લુક આવશે. આનું ફિલિંગ એ આખું એકદમ મજા આવશે બેસવાની કરવાની તમારે, કે તમારા બેસવું કરવું તમે જોશો તો બહુ મજા આવશે આમાં. અને આઈ થિંક કદાચ કોઈ ગાર્ડન એરિયામાં કે એવી કોઈ જગ્યાએ આપણે આ ઝૂલાને લગાવીએ તો પાણીમાં વોટરપ્રૂફ રહેશે કે કેમનું રહેશે? હા, આ વોટરપ્રૂફ છે. આમાં જે તમારે આનું જે આવે ફેબ્રિક્સ ને બધું આવે આનું, એ સેમી વોટરપ્રૂફ આવે એટલે જલ્દી આમાં ખરાબ થતું નથી. ઓકે. વરસાદ છે, તડકો છે, શિયાળો છે, એમાં કોઈ જલ્દી અસર થશે નહીં થાય. બરોબર છે. તો એમાં પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી વેરાયટી તમને અહીંયા હાજર સ્ટોકમાં મળશે. આપણે ઘણા બધા રીલ્સ, આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે ઘણા વિડીયોમાં આપણે જોતા હોઈએ છીએ, એ બધા ઝૂલા છે ને તમને અહીંયા જોવા મળશે. હવે આપણે તમને બતાવીએ એક્રેલિકના અત્યારે જે ચાલે છે ટ્રેન્ડિંગમાં. હવે આ તમે મટીરિયલ જો તો આખું એક્રેલિક છે. આ એક્રેલિક મટીરિયલ? હા જી, આ એક્રેલિકમાં છે. આ પણ એક્રેલિકમાં છે આખું. ઓકે. અને આ અત્યારે ડિઝાઇન બહુ ચાલે છે. આ જે છે કહેવાય ને પીવીડી નહીં, અને આ આખું રિવેસેબલ છે, બે બાજુ મૂવેબલ છે. આ બે એટલે બંને બાજુ ફરે એટલે ગમે તે બાજુ આપણે બેસવું હોય ડાયરેક્ટ. આ એક ડિઝાઇન અમારે બહુ ચાલે છે. આ જે છે ને એક્રેલિકમાં જ છે. બેસો એટલે આનું કમ્ફર્ટ છે. કોઈ હેવી બોડી હોય ને બેસવું છે, જે બેસવામાં પેલું થતું હોય ને કમ્ફર્ટ, એના માટે સ્પેશિયલ આ ડીપ પાણી વધારે રાખીને બનાવવાનું આખું મોડલ કરેલું છે આખું. બરોબર છે. એટલે અંડર થાઈ સપોર્ટ થી માંડીને બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ રહે. હા. હવે આપણે તમને એક નવી આઈટમ બતાવું જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે અમારે. આ 2 સીટર ઝૂલો છે, પણ આમાં છે એવું કે તમારે જેને બેસવું હોય ને એ બેસે. આ બેસો અહીંયા, જો પધારો અહીંયા. કે જેને ઝૂલો ખાવો હોય ઝૂલો ખાય, જેને ના ખાવ શાંતિથી બેઠા. અચ્છા, બરોબર. બે અલગ અલગ રીતના આ વસ્તુ બેસી શકે. આવો કોન્સેપ્ટ તો ભાઈ મેં પહેલી વખત જોયો છે. જો ઝૂલો એક જ છે પણ સીટ બે છે, અને જો ધારો કે કોઈને ઝૂલો ખાવો હોય તો ખાઈ શકો, અને મારે ખાવો નથી તો આ પ્રમાણે જસ્ટ હોલ્ડ કરીને બેસવું હોય ને તો બેસી પણ શકાય છે, એકદમ કમ્ફર્ટેબલ. અને ભાઈ મારી જોવામાં પ્રથમ વખત આવ્યો. તમારા આવો ઝૂલો ક્યાં જોયો હોય ને તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આ જ વસ્તુ 2 સીટરમાં પણ આવે છે અને 3 સીટરમાં પણ આવે છે. 2 જણા બેસી શકે અને 3 જણા બેસી શકે, અલગ અલગ રીતના. એટલે સર આપણે અહીંયા પોતાનું મેન્યુફેક્ચરિંગ રહેવાનું છે કે આપણું આ પોતાનું બધું મેન્યુફેક્ચરિંગ? બરોબર છે. અને કસ્ટમાઇઝેશન સાઇઝ પ્રમાણે મારે કંઈક પ્લસ માઇનસ ઝૂલાની કરાવી હોય તો એ ઓપ્શન અહીંયા અવેલેબલ છે? હાજી. તમારે જેવું કસ્ટમાઇઝ કરવું હોય, જે સાઇઝમાં બનાવવું હોય, તમારે ત્યાં માપ સાઇઝ પ્રમાણે વસ્તુ કરવી હોય, આપણે બધું કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ. ઓકે, બરોબર છે. કદાચ ઝૂલાના કલર્સ હોય, એના કાપડના કલર હોય, એના પોલિશ અલગ હોય, એ બધું આપણે બનાવીને આપીએ છીએ. બરોબર છે. હવે ખાસ કરીને ઘણા લોકો ગાર્ડનનો શોખ, હોમ ગાર્ડન એવું હોય તો ગાર્ડનમાં રાખી શકાય મોટા ઝૂલા, એ આપણા ત્યાં અવેલેબલ? હા, બધા ગાર્ડનના ઝૂલા મળી જશે. બરોબર છે. તો એ હવે નેક્સ્ટ આપણે બતાવીએ. હાજી. અત્યારે આપણે બતાવ તમને ગાર્ડનના ઝૂલા. આપણે જે ગાર્ડનમાં વપરાતા હોય, આઉટડોર પર્પઝમાં વપરાતા હોય, ધાબા પર વાપરતા હોય, તો આપણે બધી રીતના ઝૂલા મેટલમાં ગાર્ડન ઝૂલા આપણે બનાવીએ છીએ. આ તમે જોવો છો, આ ગાર્ડન ઝૂલા છે. આર્યા 3 સીટર છે. આમાં 3 જણા આરામથી બેસી શકે. 3 જણા આરામથી બેસી શકે, એકદમ કમ્ફર્ટેબલ. અને ખાસ કરીને પાણીમાં, તડકામાં કઈ બગડે નહીં. કઈ બગડે નહીં. અને આનું જે મટીરિયલ આવે છે એ પણ જીઆઈ આવે છે, ગેલ્વેનાઇઝમાં. ઓકે. એટલે તમારે પાણીમાં ને એમાં તમારે આ વસ્તુ એ ખરાબ થશે નહીં. આટ લાગવાની કોઈ સંભાવના બહુ ઓછી રહેશે. બીજા આ રીતની એક ડિઝાઇન આવે છે આઉટડોર માટેની. એક આ પણ ડિઝાઇન છે. અત્યારે એક આ ડિઝાઇન અમારે બહુ ચાલે છે. આ જે ડિઝાઇન છે ને, કે આનું ખાસિયત એ છે, તમે અહીંયા બેઠા હો ને તો આમાં ક્યાંય તમારું વિઝન નહીં કપાય. જે સાઈડમાં તમે બેઠા છો તો લુક બધો ઓપન રહેશે, અને સિંગલ પાઇપ ઉપર છે આખું. સિંગલ પાઇપ? હા. અને આનું વિઝન તમારે બેસો ત્યારે બધી બાજુથી ખુલ્લું જ દેખાશે, બધી બાજુથી ઇઝીલી આમ જોઈ શકાય. હા, જેને કોમ્પેક્ટ જગ્યા હોય, જેને કે વિઝન એકદમ ક્લિયર દેખાડવું હોય, એ આખો ઝૂલો છે આ રહ્યો. ઓકે, બરોબર છે. કે મટીરિયલ જેવો જો તમને આ રહ્યો, સ્ટીલનો ઝૂલો છે આખો. સ્ટીલનો ઝૂલો? ઓકે. મટીરિયલ આખો સ્ટીલનું છે આ રહ્યો આમાં. બરોબર છે. આમાં કાટ કે એવું કશું લાગતું નથી. ઇન્ડોર આઉટડોર બે પ્રપંચ ચાલે. આની એક ખાસિયત છે, તમે જોજો, આમાં બેસશો ને, આમાં મીકીને એવું છે ને, આ જે બનાવેલું છે આ રહ્યો, કે તમે બેસો એટલે ઓટોમેટિક ચાલે રાખશે આ રહ્યો. ઓટોમેટિક? હા. થોડોક ટાઈમ સુધી આ રહ્યો આમ તમે બેસો છો એની મેચ જ ચાલશે આ રહ્યો. એટલે બેલેન્સિંગ આખું એવું કરેલું છે આમાં. બરોબર છે. એટલે બેસીએ જસ્ટ આપણે, એટલે જસ્ટ આપણે સ્ટાર્ટિંગ કરવું પડે ખાલી, થોડું મૂવમેન્ટ આપો એટલે પછી ઓટોમેટિક ચાલે. હા, એની રીતના જ બેલેન્સ થી ચાલે રાખશે આખું. ઓકે. આ ઝૂલો આખો એ રીતનું છે. હવે તમારે જે બ્રાસની એસેસરીઝ છે, આપણે જે ઝૂલામાં વુડનમાં એમાં વપરાતી હોય છે, ઓકે, આપણી પાસે બધી આઈટમ મળી જશે. બ્રાસમાં તમારે અત્યારે બધા હાથી ઘોડાવાળા છે, એની બધું તમે જે માગતા હોય છો
એ બધું આપણી પાસે આઈટમો છે કે જો આ બધું રમકડા જે આવતા હોય છે પીકોક બધી એન્ટિક વસ્તુ એન્ટિક વસ્તુ બધી બ્રાસની આજે આવતી હોય છે એ બધી આપણે ત્યાં તમને રેડીમાં મળી જશે. એટલે ઝૂલાની સાથે સાથે તમને આ બધી એસેસરી તમારે જોઈતી હોય ને એ પણ અહીંયા તમને અને સિલેક્શન બહુ મોટું સિલેક્શન છે આપણી પાસે. ઓકે બરોબર છે. તમે જેવું વિચારતા હશો એવું બધું અહીંયા આપણે ત્યાં મળી જશે. ઓકે બરોબર. તો સર હવે નેક્સ્ટ આપણે કયો ઝૂલો બતાવીએ છીએ? હવે 2 સીટર જે આવતા હોય છે આપણા જે બરોબર છે કે જે ઉપર રૂફ નથી હોતું કે જે છતની નીચે લગાવવાના હોય ઓસરીમાં લગાવવાના હોય છે એ ઝૂલા આપણે અત્યારે જોઈએ તે રીતના ઉપર આમાં રૂફની જરૂર નથી. ઓકે 2 સીટરમાં આપણે બેસી નાખે રીતના ઝૂલા 2 સીટરમાં છે આ રહ્યા. એટલે ઝૂલો પણ થઈ ગયો અને કોમ્પેક્ટ સાઈઝ કોમ્પેક્ટ સાઈઝમાં છે 2 સીટરમાં. ઓકે ચિરાગભાઈ તમને એક મસ્ત આઈટમ બતાવું જે તમને અહીંયા ક્યાંય જોવા નહીં મળે. ઓકે અને જે ટ્રાવેલિંગ ઝૂલો ટ્રાવેલિંગ ઝૂલો કે જે તમે સાંભળ્યા હતા કે ઘરમાં રાખી શકાય ગાર્ડનમાં રાખી શકાય પણ ટ્રાવેલિંગ ઝૂલો સાંભળવામાં પહેલી વાર બરોબર. તમારે બહાર ગમે ત્યાં જવું છે ગાડીમાં ને એમાં તમે આ ઝૂલો એવો છે ને કે કોમ્પેક્ટ આખો આમ બેગમાં પેક કરીને આ ઝૂલો લઈ શકો. બેગમાં પેક કરી હા બેગમાં પેક થઈ જશે ને લઈ જવાશે. તમારે જો આ રહ્યું ભાઈ વાહ. અને ગમે ત્યાં બેસવું કરવું છે આ રીતનું તમે બેસી શકો છો. આખો ટ્રાવેલિંગમાં ગમે ત્યાં તમે લઈ જઈ શકો. ફાર્મમાં લઈ જાઓ ગાડીમાં ક્યાંક લઈ જવું હોય બેસવું હોય કરો તો વસ્તુ બહુ સારી છે આ રહી અત્યારે. જેને ટ્રાવેલિંગનો શોખ હોય પછી હા શાંતિથી રિલેક્સ કરવા યસ 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 એના માટે એકદમ પરફેક્ટ કેમ્પિંગ છે ટ્રાવેલિંગ છે બહુ સારી વસ્તુ છે આ રહી. ઓકે તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને ઘર ઓફિસ માટે કોઈ પણ જાતના તમારે ઝૂલા લેવાનું વિચારી રહ્યા હોય પ્લાન કરી રહ્યા હોય ને તો એકવાર અચૂકથી તમે વિઝિટ કરજો. તો સર જતાં જતાં આપણા જે પણ વ્યુઅર છે દર્શક મિત્રો એને આપણા જગ્યાનું છે જે લોકેશન છે પ્રોપર એડ્રેસ ગાઈડ કરી દો અને ટાઈમિંગ છે એકવાર ફરીથી રિપીટ. હાજી અમારું લોકેશન ગણો તમારે ઓઢવ સોનીની ચાલી અમદાવાદમાં છે. આપણે ઇન્ડિયામાં એક જ બ્રાન્ચ છે બીજી કોઈ બ્રાન્ચ છે નહીં. બરોબર. ઓઢવમાં છે આપણી બ્રાન્ચ હાઉસ ઓફ ઝૂલા કરીને અને અમારો ટાઈમિંગ છે સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધી હોય છે. ઓકે અને રવિવારે પણ ચાલુ રહેતું હોય છે. અમારે રવિવારે પણ સવારે 10 થી સાંજના 5-6 વાગ્યા સુધી ચાલુ હોય છે. આપણે અત્યારે જોવા જઈએ તો આપણે બધી જ રીતના ઝૂલા બનાવીએ છીએ કે જેમાં વુડન આવે મેટલ આવે એક્રેલિક આવે કેન આવે સ્ટીલ આવે એટલે મટીરિયલ વાઇઝ બધી જ ટાઈપના ઝૂલા આપણે બનાવીએ છીએ અને આપણે પોતે મેન્યુફેક્ચરે છીએ. ઓકે આપણે તકરીબન 20 વર્ષ પ્લસ આપણે ટાઈમ થઈ ગયેલો છે. 20 વર્ષ પ્લસ? હા 20 વર્ષ પ્લસ આપણે જૂના છીએ ઝૂલામાં. બરોબર છે. તમે જેવું વિચાર્યું આપણે ઝૂલા આપણે બનાવીને આપીએ છીએ. ઇન્ટિરિયરો આર્કિટેક્ટો ઘણા પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે મને માની લો કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સર કે મને આ રીતનો ઝૂલો પસંદ આવ્યો છે એ પ્રમાણેનો આપણે મોડિફાઈડ ને કસ્ટમાઇઝેશન થઈ જશે ને? હા બની જશે. તમે માપ સાઈઝ જે ફોટો પણ બતાવશો એ પ્રમાણે આપણે બનાવી આપીએ છીએ. બરોબર છે. અમારી સાથે ઘણા આર્કિટેક્ટો ઇન્ટિરિયર પણ જોડાયેલા છે બરોબર જેની જે ડિઝાઇન ને એના ડ્રોઈંગ પ્રમાણે આપણે બનાવી આપતા હોઈએ છીએ. બરોબર. ઓકે. અને આપણો પોતાનું જે મેન્યુફેક્ચરિંગ આપણો પોતાનો છે એટલે તમે જેવું કસ્ટમાઇઝ કરશો એ આપણે બનાવી આપીએ. પ્લસ ઓલ ઓવર વર્લ્ડમાં આપણે ડિલિવરી આપીએ છીએ. ઓલ ઓવર વર્લ્ડમાં મિત્રો અમદાવાદ ગુજરાત તો ઠીક પરંતુ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી તમે વિડીયો જોઈ રહ્યા હોય અને આમાંથી કોઈ પણ ઝૂલા તમારે પરચેસ કરવા હોય લેવા હોય તો તમને ડિલિવરી ઓપ્શન પર સરે કીધું ને વર્લ્ડ વાઇડ કોઈ પણ ખૂણામાં તમને મળી જવાનો છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ને ઝૂલા લેવાનું જો તમે વિચારી રહ્યા હો ને તો એકવાર અચૂકથી તમે વિઝિટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો.